જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારમાં 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીને જવું છે ધાણામાં. પપ્પા તો રેડી થઈને જો ભાઈ ગયા છે અને અમારે જવાનું છે બહાર. તો હમણાં જઈએ બીજાને રેડી કરીને ક્યાં જઈએ, શું કામે જઈએ, એ બધું ફૂલ અમારો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જાય. વિડીયાને વચ્ચેથી કાપતા નહીં, એન્ડ સુધી અમારો વિડીયો જોજો. હોમ ટૂર કરાવશું, નવા મકાને જવું છે. તો ચાલો મમ્મીને પણ મળી લઈએ, પછી મમ્મી જાય તો વાળીએ ને આપણે આમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાડીએ ધાણા વાઢીએ 10:30 જેવું થાય વાઢીને પાછા આવતા રહી ઘી. હા હા. એને થોડું રાઈ ધાણા મેથી બધું ઠેકાણ કરવું જોઈએ. સૈણા છે, ધાણા છે, વટાણા છે. અને આ બેન હાલો ઉઠો પછી જાય. હાલોમાં જો ઠેલો રેડી થઈ ગયો છે. ઓહો બે તો પછી પાણીનો ગલાસ ને બધું ભરી રાખ્યું અહીંયા. તો રાતે જોઈએ કેમ. હાલો ક્યાં જાવ ચાલે સીધ જાવ તો ક્યાં જવાનું છે ચાલો હવે આપણે ફટાફટ કામ પૂરું કરી લઈએ. બીજાને 3-4 દિવસની રજા પણ પડશે તો મોડું પહેરાવીને આવે પછી ભાગીએ. પોતાનું કામ પૂરું કરી પછી બીજાને રેડી કરી નવા કોઈએ જવું છે. 9 કલાકમાં બધું કામ રેડી કરવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો અમારે શું છે કે આરામ તો છે જ, કાંઈ છે નહીં જવાનું. અને આને ક્યાંક જવાનું છે પણ એ કાંઈ કહેતી નથી. આપને સરપ્રાઈઝ આપવાનું છે. કેમ એ તો કપડાં સુકાવવામાં વ્યસ્ત છે. દીજાબેન પણ જો અમારે ઠેલા ભરી ગયા, ઠેલા રહીને કમ્પ્લીટ કરી લીધો. દીજાબેન પણ ઉઠી ગયા છે કમ્પ્લીટ. કેમ દીજુબેન? સરપ્રાઈઝ દેવાની છે ને તમારે? આજ તો જવાની સરપ્રાઈઝ. ક્યાં જવું એ કહેવાનું જ નથી કોઈને. હાલો એ તો એ કહે કે વિડીયોમાં આવી જાય એટલે તમારે તો એ ફરજિયાત કન્ટિન્યુ વિડીયો રાખવાનો રહેશે. ક્યાં જાય છે ક્યાં નહીં. અને આજે એટલે સવારમાં ડોડા લઈને મકાઈ. ચાલો ફટાફટ બધું કામ બતાવીને થઈ ગયા છે. તો બધાને મળી બેસી ગયા. બધા ખાતા ફૂગવા આવ્યા છે. કેમ ને કંટાળા આવ્યા હતા? લીબડા ઘરે લખતા કરે છે. એટલા રોદા આવે વાત પૂછો. આપણે જી બસમાં બેઠા હતા ને એ બસમાં જ છે. હા ને એવાન જી બસમાં હેન્ડસે તો પર બેઠા નીચે તો ઉપર જ પાછા આવ્યા. ઓ માય આપણે જાતા હતા ભલે ને એમાં શું નવા મકાન છે ને પેલા બતાવી. હા પછી આ બધું પછી વિડિયો હા. એટલે જલ્દી તેની વસ્તુ કરી તૈયાર કાલ વિડિયો આવશે. કાલ આવશે, સાંજે આવી જશે બધા. હા તો લાઈક કરી દેજો પેલા. હા આખી બધા બેસી ગયા છે. તડકો આવે વાઈ લીધી બધા ખાતા થઈ ગયા. પછી આગળ કેવા આગળ ન કે પાછળ કહેવાય રોદ આવે એ. એટલે આપણે જમવા 12 વાગે જમીએ, 12:30 કઈએ જમીએ હે હારા હોય. ગયા દીવરાણામાં જો આવે કાકી દીકરી બે હાલીને જાય છે. પહોંચી ગયા હવે તો ફઈની ઘરે પૂગીને બતાવે. કેમ થઈ ગયા 11 જેવો ટાઈમ થઈ ગયો છે. કેવી કેરી એ તો છેટા વહી ગયા. અમારે તો બળી ગયા છે મોરથી. એ આમાં એટલી કેરી ભીડ હતી કે વાત પૂછો. જો બીજા બેન થાકી ગયા સાલી હાલીને ખાઈને ઘર હમણાં આવી જાય. ચાલો અમારા ઘર ફઈની ઘરે જો પૂગી ગયા નવા મકાને. જો સરસ મજાના મકાન, મસ્ત મજાના હે. કેમ કે અત્યારે લગન નળિયાવાળામાં રહેતા પણ આ વરસ દીધી એવા નવા મકાન આવી ગયા છે. તો ફઈનું ઘર જો તમે જોઈ લ્યો. અમારે મસ્ત મજાના મકાન આવી ગયા છે અહીંયા. જોડી હું આ કેટલી 30 રૂપિયા લીધા. કેસો થયા 300 થી ઘર સુધી ના 30 અહીં દેવરાણા. હા દેવરાણા કે કાગળી લે અહીં કરવા છે રોટલા. હાલ બધું લઈ આવું. હાલો બનાવવા માંડીએ રોટલા. સરસ વાળી વિસ્તાર છે અમારી ફઈની. મજા આવે ને મીઠું હવે રહેવાની. મીઠું બેન છે ના બીજી વખત તો ફર્નિચર નહોતું થતું. ના હા ખાઈ પીને બેસી ગયા. જીજા બેન એમ કરે લખતા
ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ને તો એમને છે ને બાજોટ લઈ આવીએ ને મૂકી આવીએ પેલા કાંઈ ભેગા કર્યા આટલા બધા અને હવે છે ને મૂકવા જવાના છે આપણે ક્યાં બોલી જો હોય ને મારા હોય ને હાલો આટલા થપ્પો ભેગો કરી લીધો છે હવે આ બીજા છે ને મૂકવા જવાના છે હવે હું બોલ દીકું જો માંડવી ફોલવા માંડ્યા છે બધા અમે બોરની પાર્ટી કરવા માંડ્યા છે હવે જો મસ્ત મજાના બોર કેમ 2 પોટલા ભરી એવા જો હું માંડવી હાલો દઉં ભાઈ મને ક્યાં ને ક્યાં લઈ ગયા હતા બોર ખાવા મારી આવું મજા આવે આખો કોઈ નથી કર્યું મસ્ત મજા નથી બોર્ડની પાર્ટી કરવા માંડ્યા હવે ભાઈ જેની લીધી ભાઈ બે સાઈન મજા આવે છે ખાટા ને મીઠા તીખા તો નથી કાલ ફાઈ તીખું તીખું ખવડાવશે કે પમથી ખવડાવે પમથી ખવડાવશે હા જાણે માધવી બેન મહેમાન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ સીપડો કાઢ માને જો હવે રસોઈની તૈયારી થવા માંડી છે બધું તુરિયા ગુવાર રીંગણા વટાણા બધું રેડી કરી દીધું છે વાહ ભરવાની બધી સામગ્રી અમારે કાંઈ તૈયારી થાય છે હવે એક પછી એક બધી ભરવા માંડ્યા છે એક નો હોય તમે કોમેન્ટ કરીને કોઈ કહેજો અમારે ડેટની બિસ્કિટ ખાવે છે સરસ મજાનો કોઠાર ક્યાં 500 ગ્રામની હા પણ લખરા ચાલુ કરી આમ ને પોજ નાખવા માંડે તો ચાલો હવે રસોઈ બનાવીએ નહીં આપણે એ જોવા પાંદડા છે અને અમારા આંબા હોય ને ફૂલ એટલે મસ્ત મજાના અમારે તો હોય જાય કાકી હારા તોડવા માંડ્યા છે કાકી નવા લુકમાં આવી ગયા છે અમારે મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે પછી પહેરવાના છે આજ તો કપડા બદલાવ્યા હતા માપ એક પછી એક કરતા હતા અને આમાં ત્રીજા બેન જો શું હાલો પાંદડા તોડવાના જ છે હાલો આંબાના પાન પણ વોશ કરી નાખ્યા સરસ મજાના કાકી બેસી ગયા બનાવવા માટે જો સરસ મજાના પાન બનાવે છે તોરણ બનાવવા માંડ્યા પાન સરસ ધોઈ નાખ્યા સરસ ધોઈને અમે મૂકી દીધા એ પાન બનાવવા માંડ્યા તોરણ સરસ મજાનો આઈડિયો કરી દીધો છે એટલે કેવો આઈડિયો કર્યો છે દીકુ ને શું જઈશી ધીમો અવાજ રાખજે એમ કહીએ પૂરવા મીંડા લો મસ્ત મજા જમે પેલા સુકાઈ જાય ને એટલે એને એમ જ કરવું ને પછી સોય નહીં કે કઈ જરૂર જ નહીં પછી કઈ રસોઈ બનાવવાની હેલ્પ કરવા લાગીએ તુરિયાનું શાક ને શેંગદાણાનું શાક બનવા માંડ્યું છે મને રોટલા કરવા વયા ગયા લાગે 2-3 જણા થાય કે વધી પડશે ઢળવા આવ્યો છે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે એકદમ રોટલા થવા માંડ્યા છે અમારે થોડી ભાગ કેમ ચાલો આપણે થોડું આખા કર્યું છે તો જો આસોપાલવના પાન લઈને આવ્યો છે પહેલા એ આસોપાલવના પાન કેટલા બધા તોરણ હવે બનાવવા માંડી હાલો મજાનો નજારો સાંજનો એકદમ મસ્ત મજાનો નજારો છે દેયાથમમાં આવ્યો છે અને અમે તોરણની મસ્ત મજાની તૈયારી કરીએ છીએ સરસ મજાના તોરણ બનાવવા માંડ્યા છે
બધાય મસ્ત મજાનું બનાવે છે. હા બસ એવું કરજો બપોરે ચટણી ને ભજીયા ને એવું જઈશે એટલે પહેલા આવી ગયેલા જો ટીચરમાં ભણવા આવે હોમવર્ક કરે કે નહીં તાર મેડમને જ મોકલું હાય ના આવે કાંઈ નહીં આવે હું તો ખાલી વિડીયો એમણે ઉતારું છું છોકરાઓનું મોબાઈલ જોવાય ન જોવાય આ જોજે મોબાઈલ વાળી જ છે ને બધે છોકરાઓને ના પાડીએ આપણે